હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે 12th કોમર્સ બરાબર એકાઉન્ટ પાર્ટ 2 માં આપણો જે ચેપ્ટર છે બરાબર શેર મૂડીના હિસાબો પહેલો ચેપ્ટર છે. એ ચેપ્ટરમાં આજે મોસ્ટ આઈએમપી સમ્સ જે હું તમને કરાવવા જઈ રહી છું. જેમાં સૌ પ્રથમ આપણે સ્વાધ્યાયનો એક્સરસાઇઝનો ચેપ્ટર સમ છે 8 જે પેજ નંબર 58 પર છે. ક્લિયર? ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો. વ્યારાની ચૌધરી એગ્રો કંપની 5 લાખ ઇક્વિટી શેર દીઠ 10 લેખે જાહેર જનતામાં બહાર પાડ્યા. કંપનીએ અરજી વખતે શેર દીઠ ₹3, મંજૂરી વખતે શેર દીઠ ₹4, પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે શેર દીઠ ₹3 મંગાવવાના નક્કી કર્યા હતા. કંપનીએ જાહેર જનતા પાસેથી 5,75,000 ઇક્વિટી શેરની અરજીઓ મળી. વધારાની અરજીઓ નામંજૂર કરી. તેની રકમ અરજદારોને પરત કરી. વિરલ કે જેણે 2,000 શેરની અરજી કરી હતી, તેણે અરજી વખતે શેર દીઠ ₹10 લેખે પૂરેપૂરી રકમ મોકલી આપી હતી. કંપનીએ તેના બધા જ શેર મંજૂર રાખ્યા. જ્યારે યજ્ઞેશ કે જેના 2,500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેને શેર મંજૂરી સમયે પ્રથમ અને છેલ્લા હપ્તાની રકમ પણ કંપનીને મોકલી આપી હતી. આ સિવાય મંજૂરી વખતની તથા હપ્તા વખતની લેણી થતી રકમ યોગ્ય સમયે મંગાવવામાં આવી હતી અને તે સમયસર પૂરેપૂરી મળી ગઈ હતી. ચલો, આ દાખલો જે છે 8મા નંબરનો બરાબર થોડો હાર્ડ છે, સમજજો, પણ ઇઝીલી હું તમને સમજાવું. સૌ પ્રથમ આપણે પહેલી એન્ટ્રી સ્ટાર્ટ કરીએ છીએ. શેની આવશે તો કે અરજી વખતની. આપણને સૌ પ્રથમ આમનો તો મોઢે કરવાની જ છે, રાઈટ. હવે કયું છે તો કે ચૌધરી એગ્રો કંપનીની આમનો, બરાબર. જે પણ કંપનીની આમનો છે એ પ્રમાણે લખવું પડશે. સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ અરજીમાં. તો કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. બરાબર, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. ચાલો, સૌ પ્રથમ મેં તમને એવું સમજાવ્યું હતું કે અરજીઓ કેટલી મળી છે તો કે 5,75,000ની મળી છે. તો કે 5,75,000 ગુણ્યા હવે શેર દીઠ ભાવ શું છે તો કે ₹3 છે. બરાબર. હવે અહીંયા કીધું હતું વિરલે કે જેને 2,000 શેરની અરજી હતી અને અરજી વખતે એને પૂરેપૂરા શેર દીઠ લેખે રકમ મોકલી આપી હતી. એટલે અહીંયા વિરલ પણ હતો કે જેને અરજી વખતે જ પૂરેપૂરી રકમ ભરી દીધી છે. એટલે આપણે અહીંયા આગળ વિરલને પ્લસ કહીશું. વિરલે કેટલા રૂપિયા લેખા મૂક્યા છે? 2,000 મોકલ્યા છે. બરાબર. અરજીના કેટલા દીઠ છે તો કે 3 તો અહીંયા આવી ગયા એના, બરાબર, અરજી વખતના. તો ત્યારબાદ મંજૂરી અને પ્રથમ ને છેલ્લા હપ્તાના કેટલા રહ્યા તો કે 4 ને 3 7. તો કે અહીંયા આવશે 7 લેખે. બરાબર. 5,75,000 ગુણ્યા 3 કરો અને 2,000 ગુણ્યા 7 કરો. ચાલો, એનું ટોટલ આવે છે 17,39,000. બરાબર. ક્લિયર? બાજે તો તમે લખવાના જ છો. ત્યારબાદ બીજી ઇક્વિટી શેર અરજી ખાતે આપણે અહીંયા જમા કર્યું, એટલે આપણે અહીંયા એનું ખાતું બંધ કરવું પડશે. એટલે એને શું થશે? ઉધાર થશે. તો કે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે શેમાં લઈ જવાના? એને ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. બરાબર. હવે શેર અરજી વખતે આપણે અહીંયા આગળ કઈ આમનો લખવાના, કયા પ્રમાણે કરવાનું તો કે આપણને જેટલા શેર કંપનીએ આપણને બહાર પાડ્યા છે એ શેર ઉપર લખાશે. એટલે ઇક્વિટી શેર અરજી વખતે કેટલા હતા તો કે 17,39,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે. બરાબર. હવે ઇક્વિટી શેર બહાર કેટલા પાડે છે કંપનીએ તો કે 5 લાખ અને અરજી વખતની રકમ શેર દીઠ કેટલી છે તો કે 3, તો કે 15 લાખ. હવે અરજી વખતે જ વિરલ કે જેને 2,000 શેરની અરજી મંજૂર કરી. બરાબર. ચાલો, એટલે અહીંયા આવશે તે બેંક ખાતે હવે વધારાની કેટલી અરજીઓ મળી છે તો કે 75,000.
એના ગુણ્યા કેટલા છે એના શેર દીઠ, તો કે 3, એટલે એનો તમે કરો એટલે આવશે જવાબ 2,25,000. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. ચાલો, વિરલના કેટલા હતા, તો કે 2,000. બરાબર. હવે મંજૂરી વખતે શેર દીઠનો ભાવ શું છે, તો કે ₹4. આપણે અહીંયા એ કરવા પડશે, એટલે અહીંયા આવશે 4 દુ 8, એટલે 8,000. તે હવે અહીંયા એડવાન્સમાં એને પ્રથમ અને આખરી હપ્તો પણ ભરી દીધો છે, તો કે પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા. પ્રથમ અને આખરી હપ્તો હતો અહીંયા 2,000 લેખે. બરાબર. કેટલા છે એના શેર દીઠ ₹3, તો કે 3 દુ 6,000. ક્લિયર. હવે આ 17,39,000 આવ્યા, આ 15,00,000, 2,25,000, 8,000 અને 6,000 એનું પ્લસ કરો, તો કે 17,39,000 થવા જોઈએ. ક્લિયર. બાજે તો તમે લખવાના છો જ. ચાલો, હવે ત્રીજી એન્ટ્રી મંજૂરી વખત, તો કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. બરાબર. હવે બધા જ શેના ઉપર આવશે, કે જેટલી કંપનીએ શેર બહાર પાડ્યા છે તેના પર. કંપનીએ 5 લાખ તો બહાર પાડ્યા છે. બરાબર. મંજૂરી વખતનો ભાવ શું છે જુઓ તો કે 4, તો કે 5 ચોક 20, તો કે અહીંયા આવશે 20 લાખ રૂપિયા. બરાબર. અહીંયા પણ આવશે 20 લાખ રૂપિયા. ચાલો, હવે ચોથી નંબર. બરાબર. હવે આને આપણે આગળ જોઈએ. બેંક ખાતે ઉધાર. હવે ધ્યાન આપજો. બરાબર. કંપનીએ શેર બહાર પાડ્યા છે 5 લાખ. બરાબર. હવે વિરલે 2,000 તો અરજી વખતે જ આપી દીધા છે, એટલે એમાંથી 2,000 શું કરી દેવાના, માઇનસ. તો રહ્યા કેટલા આની પાસે, તો કે 4,98,000. એ જ રીતે ત્યારબાદ આવે છે યજ્ઞેશ, કે જેને 2500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા. તેણે શેર મંજૂરી સમયે પ્રથમ અને છેલ્લા હપ્તાની રકમ કંપનીને મોકલી આપી હતી. બરાબર. એટલે યજ્ઞેશના કેટલા છે, તો કે 2500 શેર છે. બરાબર. આના લેખે પણ પાછળ જુઓ, શેર દીઠ પ્રથમ અને આખરી હપ્તો કેટલો છે, તો કે ₹3 છે. બરાબર. તો કે 25 તારીખ 75, એટલે આવશે 7,500. તો કે આ બંનેનું ટોટલ કરો. ટોટલ આવે છે એનું 4,98,000 છે, એના ગુણ્યા શેર દીઠ શું ભાવ છે મંજૂરીનો, તો કે 4. બરાબર. તો કે 4,98,000 ગુણ્યા 4 કરો, એટલે જવાબ શું આવે છે તમારો, કરો તો જલ્દી એનું કેલ્ક્યુલેશન. હા, બરાબર, 19,92,000. અને 2500 ગુણ્યા 3 કરે એટલે કેટલો આવ્યો, તો કે 7500. તો કે 19,92,000 વત્તા 7500 કરો, એટલે એનો જવાબ આવશે 19,99,500. ક્લિયર. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. હવે અલગ અલગ કરી દો. 4,98,000 ગુણ્યા 4, એનો જવાબ આવ્યો તો 19,92,000. તે અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા. કેટલા આવ્યા હતા, તો કે 7500. ચાલો, ત્યારબાદ હવે આવ્યો આપણો પ્રથમ અને આખરી હપ્તાની નિયમ. લખો, ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર. ચાલો, 5 લાખ રૂપિયા છે. બરાબર. એના ગુણ્યા કેટલા દીઠ રૂપિયા મંગાવવામાં આવ્યા છે, તો કે 3. કેટલા આવશે, 5 તારીખ 15, એટલે 15 લાખ આવ્યા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. કેટલા, તો કે 15 લાખ. ત્યારબાદ
છઠ્ઠી આમનોંધ એટલે કે લાસ્ટ આમનોંધ આપણી, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. ચાલો હવે એને બેંક ખાતે લઈ જઈશું. બેંક ખાતે ઉધાર સમજજો પહેલો, બરાબર. હવે વિરલે 2000 એડવાન્સ આપ્યા હતા અને યજ્ઞેશે 2500 આપ્યા હતા, એટલે 2000 વત્તા 2500 કરો એટલે થયા કેટલા? કે 4500. હવે 5 લાખમાંથી 4500 માઇનસ કરો તો આપણી પાસે રહે છે કેટલા? જલ્દી ફાસ્ટ, તો કે 4,95,500. કેટલા રહે છે? 4,95,500, બરાબર. હવે આ 4,95,500 પ્રથમ અને આખરી હપ્તાની શેર દીઠ રૂપિયા કેટલા છે? તો કે 3. તો કે એના ગુણ્યા 3 કરો. કેટલા આવે છે? કે 14,86,500. કેટલા આવ્યા? 14,86,500. અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર. અગાઉથી કેટલા મળી ગયા છે? તો કે આપણે આગળ જોયું, બરાબર. 2000 જે અરજી વખતે મળ્યા હતા. અરજી શેર દીઠ કેટલા હતા? તો કે 3. તો કે 2000 ગુણ્યા 3 એટલે કેટલા આવ્યા? અરજી વખતના 6,000, બરાબર. પ્લસ પેલા કેટલા મળ્યા હતા આપણને? 2500, બરાબર. યજ્ઞેશના મંજૂરી વખતે તો 2500 ગુણ્યા ફરી આગળ કરો 3 એટલે 25 તારી 7500, બરાબર. હવે આ બંનેનું પ્લસ કરો એટલે કેટલો આવે છે આન્સર? 13,500. તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા. બંનેનું પ્લસ કરો એટલે આન્સર આવશે 15 લાખ, બરાબર. ચાલો અહીંયા આપણું આમનોંધ પૂરી થાય છે. હવે આનું ટોટલ તો કરવાનું જ રહેશે આપણે, રાઈટ. ટોટલની નીચે આ રીતે ખાતું બંધ કરો. ટોટલ નહીં કરો તો માર્ક્સ કપાઈ જશે.